હાય એવરીવન, કેમ છો બધા? મજામાં? કાજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાચક મુખવાસ બનાવવાનો છે. તો પાચક મુખવાસ બનાવવા માટેની આપણી સામગ્રી તૈયાર છે. અહીંયા મેં 1 વાટકી જેટલા તલ લીધા છે, 1 મોટી વાટકી અળસી લીધી છે. અળસી આપણે વધારે લેવાની છે. પછી ધાણાદાર લીધી છે 1 વાટકી જેટલી. પછી 2 ચમચી જેટલા સવા દાણા લીધા છે અને 2 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે. અને આ છે ને મેં લીંબુનો રસ, પછી 2 ચમચી હળદર અને 1 ચમચી મીઠું, એમાં થોડું પાણી એડ કરીને આ રીતનું મેં મિશ્રણ તૈયાર કર્યું છે. તો ચાલો આપણે પાચક મુખવાસની રેસીપી જોઈએ. આપણે છે ને તલ અને વરિયાળીને આ રીતે મિક્સ કરી દેવાની છે. અને જે આપણું અળસી છે અને સવા છે એને આ રીતે મિક્સ કરી દેવાના છે અલગ અલગ થાળીમાં. પછી જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે ને એને આપણે આમાં એડ કરી દેવાનું છે. થોડુંક એડ કરી અને આ રીતે આ મિક્સ કરી લેવાનું છે. હજુ થોડુંક આપણે મિશ્રણ નાખશું. આવી જ રીતે આમાં પણ આ મિશ્રણ નાખી અને આપણે મિક્સ કરી લેવાનું છે. જો આપણું જે તલ અને વરિયાળી છે એમાં હળદર મીઠાવાળા પાણીનું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. અને જે અળસીવાળું છે મિશ્રણ એમાં પણ હળદર મીઠાવાળું પાણી સરસ મિક્સ કરી દીધું છે. અને જે આપણે ધાણાદાર છે ને એમાં તો મીઠું હોય જ છે ઓલરેડી, એટલે એમાં આપણે આ પાણીનું મિશ્રણ એડ નહીં કરીએ. હવે જે આ ડીશ છે ને એને આપણે 5 કલાક સુધી 4 થી 5 કલાક સુધી તડકે સૂકવી દેશું. જો આ તલ અને વરિયાળી છે ને એ પણ સરસ સુકાઈ ગયા છે. મોઇસ્ચર બધું આનું નીકળી ગયું છે, તડકે સુકાઈ ગયા છે. અને જે આ અળસી અને સવા હતા એ પણ સુકાઈ ગયા તડકામાં. હવે આને છે ને આપણે વારાફરતી રોસ્ટ કરી લેશું. વારાફરતી છે ને આને આપણે રોસ્ટ કરી લેશું. ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ રાખશું. આવી જ રીતે આપણે અળસી અને સવાના જે મિશ્રણ છે ને એને પણ રોસ્ટ કરી લેશું. જો તલ અને વરિયાળી છે ને એ શેકાઈ ગયા છે. હવે એવી જ રીતે આપણે છે ને અળસીને શેકી લઈશું. અળસીને છે ને આમ ફૂટવા દેવાની છે, એટલે અળસી છે ને એકદમ પોરી થઈ જશે ત્યાં સુધી શેકવાની છે આપણે. અળસી છે ને એકદમ ફૂટવા માંડી છે. ગેસની ફ્લેમ છે ને ઓફ કરી દીધી છે. હવે આ ધીમા તાપે આપણે આમાં અળસી થોડી વાર શેકી અને તલ અને વરિયાળીનું જે મિશ્રણ છે ને એમાં એડ કરી દઈશું. આવી જ રીતે આપણે છે ને ધાણાદાર શેકી લેશું. ધાણાદારને છે ને એકદમ ધીમા તાપે રોસ્ટ કરવાની છે, એટલે નીચે છે ને દાગી જાય છે. જો હવે ધાણાદાર પણ શેકાઈ ગઈ છે. હવે આપણે જે આ છે ને તલ વરિયાળી અને અળસીનું મિશ્રણ છે ને સવાનું એમાં ધાણાદાર એડ કરી દઈશું આપણે. હવે છે ને આપણે આ મુખવાસમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું છે. આ ગોથલીનો મુખવાસ છે. મેં કેરીની સિઝનમાં છે ને એકસાથે આ બનાવી અને સ્ટોર કરી રાખ્યો તો. હવે આ જે ગોથલીનો મુખવાસ છે ને એને આપણે ઘીમાં થોડું સંચળ નાખી અને શેકી લેશું. મેં અહીંયા પેનમાં ઘી 1 ચમચી જેટલું ઘી રાખ્યું છે ગરમ કરવા માટે. એમાં આપણે આને રોસ્ટ કરી લેશું. આમાં છે ને થોડું સંચળ એડ કરી દઈશું.
એકદમ સરસ ધીમે તાપે બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે આને રોસ્ટ કરવાની છે. તો જો આ ગોથલી શેકાઈ ગઈ છે એને મેં આ મિશ્રણમાં મિક્સ કરી દીધી છે. હવે આપણે છે ને આ મુખવાસને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો જો આપણો પાચક મુખવાસ છે ને રેડી થઈ ગયો છે. આ મુખવાસ ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલો જ છે. આના દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ હેલ્ધી છે. જો તલ છે તો એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. પછી વરિયાળી છે તો એ પાચક માટે ખૂબ સારી છે. પછી આપણે સવા છે તો એ પણ ગેસ એસિડિટી દૂર કરે છે અને પાચન માટે ખૂબ સારા છે. પછી અળસી છે એના તો અનેક ગુણો છે. એમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા હોય છે જે આપણી હેલ્થ માટે બહુ સારા. પછી આ ગોથલી છે તો એ પણ આપણા હેલ્થ માટે બહુ સારી છે. તો આપણું આ મુખવાસનું એકદમ હેલ્ધી વર્ઝન છે. તમે પણ આ રેસીપી ઘરે અચૂક ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.